ગુડ મોર્નિંગ, રામ રામ, જય દ્વારકાધીશ, જય મુરલીધર. બધા મિત્રોને સ્વાગત છે ફરતી નવા વ્લોગમાં. સવારના 8:30 થયા ને ધૂન જીરું ઉપાડવાનું હાલે. અનિલ બાબુ કે પાથરા થાય તે આમાં જરાક ઝૂમ કરવું જોઈએ ને પાથરા દેખાય નહીં, કારણ કે આ જીરું આપણે ખારાવાડીમાં વચમાં હુકારો આવી ગયું હતું ને વાયામાં, એ ત્યાં સવારમાં લઈ બપોર પછી હાથમાં આવે એવું છે નહીં. બપોર પછી ઉપાડીને તો થાય શું પ્રોબ્લેમ ખબર? તો એ જીરું હા ઉકાઈ ગયું ને એક ફૂમકી છે, એક બે જો આવું આ ટૂંકમાં જો કોઈ સુસવણા જેવું હે, આ ટાઈપનું હે. બપોર પછી આ ઉપાડવા જાય ને તો અહીંથી ફૂમકી કટકી જાય એટલે રોગું ડાઠો જ હાથમાં આવે. એટલે મેં કીધું સવારમાં 2-2.5 કલાક કુઈને કાર હોય ને એટલે કટકે નહીં. એટલે સવારમાં આ ઉપાડી અને આમ તાજી સંજયભાઈનું રહી ગયું હે વિકાક જેટલું એ વાંધો પડી. આ કટકે ને તો એમાં વહી જવાનું. કામ બાપુ અને કાલ આપણે ધોખાવાળીનું જીરું કાઢી લીધું. વિડીયો ના જોયો તો જોઈ લેજો. કેટલું થયું આપણે વજન કર્યો તો? હા, કાંધા હોતું કંઈક 36 મણ માથે થાય, એટલે ભેજવાળું હોય એટલે 35 મણ જીરું કમ્પ્લીટ થાય. સુકાવી ગયું ને એટલે થોડુંક હજી ઘટી જાય, એટલે 8 મણમાં જરા ઓછું રહ્યો ભલે વીઘે નામ ટૂંકમાં થયું. તો હવે હું હીરાવી આવું પછી વ્લોગ કન્ટિન્યુ કરી. હીરા માણસને ચડવા ગયો હતો આડાવરા બધા, પણ માણસ મારી મોર થઈ ગયા, મને માણસ જીરા નહીં, પાછો એમનેમ આવ્યો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અનિલ એમ કહે હજી એક આવવાનો હે માય. કઈ આવી? આ આવ્યો જો, હજી ભરતી થતી આવે જો ટિફિન લઈને. રોજ કપા ટિફિન લઈને આવી ગયો ભાઈ. એટલે આમાં શું છે, જેટલા જાજા માણસ હોય ને કંઈક ઉકેલ કરે આમાં, ખોટી પાવ ચપટી દઈ બધું લેવાનું થાય. જો આપણે ધોખાવાળા જીરાનો કંઈક સાંજે અહીંયા સટ્ટો મારી દીધો હે. 712 કિલો થયું આ 12 બોરામાં. મોબંદર છે, હવાવાળું છે, ભેજવાળું બોલ. 712 કિલો આ અને 30 કિલો આ કાંદાનો આ બે બાસકામાં હે, લાઠીવાળું જાડો દાણો. એટલે એને આપણે હિસાબમાં નથી લેતા, કારણ કે આ બધું ભેજવાળું હુકાશે એટલે તો ઓછું થઈ જાય. તો 712 કિલો જીરું ચોખ્ખું હુકાઈ જાય તો રહે, એમાં ગઠીએ નહીં. અને ઓલું આપણે ઝીણું છે ને ભૂકીવાળું ઝીણો દાણો, એ તો જોઈખું નથી. આ એટલું જોઈખું 30 કિલો ને 712 કિલો એટલે કેટલા મણ થાય જરાક હિસાબ કરીને કોમેન્ટમાં લખી નાખજો. આમ બધું હિસાબ કરીને તો 37 મણ જેવું થાય. આ ભેજમાં હોય ને એટલે હજી હુકાવ્યું એટલે ગઠીએ, એટલે આપણે 35 મણ પાકું, ભલે 2 મણ કાઢી નાખીએ તો. હવે હીરાવેલું જરાક પોણા 11 વાગ્યા. હીરાવી બીરાવીને આપણે આવી ગયા જીરું ઉપાડવા. જીરું જો ઉપાડવાનું ચાલુ છે. અને હવે છે ને હું હેરા કરતો હતો, પણ હેરાઈમાં હળિયું કાઢી તો એમ થાય નહીં પૂરો હેરો, કારણ કે વેલ નંબરે ને અસોટી હોય બધું લગભગ થાય 7 કે 8 હેરા આ બધા 1.5 વીઘામાંથી. પણ જે થાય ભેરું તો કરવું પડે. પાછા એમાં કણ છે, બે શિયાર છે ને બધા કણ હલામાં છે ભરાવદાર, એટલે ઉપાડવું પડે, નકર વારી ભૂંજી નાખી તો હાલે. અને ઘણું બધું એ ઝીણું હતું ને ખોટી પાવાળું એ લેવાઈ ગયું હે. હવે તો પછી અહીં હેઠેથી લીધું. પણ મારે જવાનું છે હવે ગામમાં, કારણ કે બાપુને નવું હોન્ડા લખાવવાનું તો કીધીનું હતું અને આવી એક ગયું એને લગભગ 5 દિવસ થઈ ગયા. હોન્ડા આપણે છે સાઇનનું, ઓલું હોન્ડાનું સાઇન છે 125 સીસીનું. આ આપણે છે એસપી સાઇન અને બાપુને ખાલી સાઇન 125 સીસીનું. હોળી પહેલાં આવી ગયું. ઓલી શું કહેવાય જાર હતી ને જાર, એટલે લેવા નથી. અને હમણાં પાછું વેરું નથી, એટલે 1-2 દીમાં લઈ આવ્યું. પાછીને પેમેન્ટ દેવાનું છે, પેમેન્ટ દેતા આવી અને 1-2 દીમાં વેરું આવે ને તો લેતા આવી. હું ગાડી ગામમાં લીધી આપણે. મેં તો કીધું કે બાપુને તમે આ રાખો, હું એસપીનું નવું મોડલ લઈ લઉં. તા કે ના, આ કે 3 બાંગી સીટ છે ને ના મેળા આવે વડા માણસને. અને આમાં કે વાહે બેસે એટલે થડકાનું આગળ હીરી જાય, એટલે એ પ્રોબ્લેમ તો થાય જરાક.
ખાડાવાળી સીટ હોય ને એટલે તડકો આવે ને એટલે વાહે બેઠું તરત આગળ હીરી આવે. એટલે બાપુના ગાડી એમ ના ફાય, બાકી એમ ગાડી જોરદાર આવે. પછી ખાલી સાન રખાવી દીધી, એ આવી ગઈ છે. જો હું આપણે કદી આવે એ દેખાડી તમને. પટાણીનું પેમેન્ટ કરી આવું ને મગમાં ત્રીજો રાઉન્ડ દવાનો મારો, થોડીક દવા લઈ આવું એ હું કામ કરી આવું. 12 વાગ્યા છે, હું ગામમાં નવી ગાડીનું પેમેન્ટ કરી આવ્યો. અને આ લોકોએ જો આ બધું જે ઝીણું જીરું હતું ને ઉપાડી લીધું. કંઈક 10 ખેરા જેવું થયું છે, કારણ કે એમાં કંઈ હતું નહીં હાલ હાજર. હજી થોડુંક છે ને કાલ સવારે આવીએ ને તો કાલ સવારમાં ઝીણું બધું ઉપાડ લેવું. અને અટાણે 12 વાગ્યા છે. સંજયભાઈ વાળામાં બધા ઉતરી ગયા માણસો. સંજયભાઈ વાળું જીરું હાવ પાકીને ટેહા જેવું થઈ ગયું. વચમાં થોડાક દી માણસ ના આવતા, પછી વળી માણસ આવતા અમારે ધોખે જીરું કાઢવાનું થયું. એટલે 2 દીમાં વયા ગયા, 1 દી હારવામાં 1 દી કાઢવામાં. અને હવે આજ આવ્યા, આજ ખૂટી જાય. અને આપણા ભરતભાઈ વાળું જીરું લગભગ 7 કે 8 તારીખે કાઢવાનું થાય. એ કાઢ લઈને તો પછી આ સંજયભાઈ વાળું ખાડાવાળું બે ભેગું બધું ભેગું કાઢવામાં તો તરફર બહુ જાય જોઈએ. એટલે વારા પછી કાઢ લઈને સરફર નેવરા થતા આવે. હું કે અનિલ આ મજા આવે ઉપાડવાનું કે ઓલું? હે હવે અવસ્થા થઈ કે અમારે દાંતેણું જો છે કે જીરું બહુ ભારી છે કે વાઢવું જો હે. એમાં શું જો હે? દાંતેવડું જોશે ઓલામાં તો વાઢવા. હા મોટું બહુ છે ને, મોટું બહુ છે, લીખું જેવું છે, આમ લેવું પડે. એમાં દાંતેણું ક્યાં તું લગાવે? આ જીરું કેટલું થાય આવી ગયા ને? હા તો ખાસે વધારે ઓલા ધોખાવાળી જેટલું થઈ જાય ના થાય એટલું, થોડુંક ઓછું રહી જાય. આમાં મને છે ને 5.5-6 ની અટકા છે વીઘે, બાકી હવે નીકળે નહીં ખબર પડે. હાલો તો મંડાઈ રહે, બીજું કંઈ થાય નહીં. હજી એટલું કરી હાલો 5 વાગ્યા છે ને રૂંઢે આપણે 3 વાગે પાછા આવ્યા હતા. એટલે પાથરાનો બહુ જાજો આગો થઈ ગયો હતો, પવન ઉડી જતા હતા. એટલે 2 કલાક થઈ આગો બધો વીખી નાખ્યો, તોડી નાખ્યો, ફેરા બેરા બધું બનાવી દીધું મીન બાપુની થઈ. અને હવે આપણે જો એક ઉની કોરા 1 કેરો રહ્યો, આની કોરા ઝીણકા 3 કેરા રહ્યા. કટોકટી જેવો સમય છે ટૂંકમાં, કલાકમાં લગભગ જીરા થઈ જાય તો ભલે. અને મારે જવાનું છે મગમાં 3જો રાઉન્ડ દવાનો મારો, એટલે હું જવાનું દવા છાંટવા. હવે ટાઢો પર થવા આવ્યો એટલે બધો હરાળો કરું દવાનું પંપનું. અને થોડીક આજ છાંટી, થોડીક કાલ સવારે, થોડીક કાલ સાંજે, એમ ધીરે ધીરે ટાઢા પોરની છાંટી. અને આ બધા ઉપાડીએ. અને બપોર પછી અનિલને 2 જણા નથી આવ્યા, કારણ કે રાતે રેતી ભરવા ગયા હતા ને, ઉજાગરો હતો આખી રાતનો. એટલે 2 જણા બપોર પછી આવ્યા નથી. અટાણે 5 જણા હે. બપોર પહેલાં 7 હતા અને ઘરના 2 લગભગ ઉપડી જાય 9. બાકી હવે જી થાય. હાલો પોશાક આપણે બદલાવી લીધા, કારણ કે બીજું રાઉન્ડ મારો એમને બૈરા હે મેલા ભગવાન વેરું આવ્યું નથી. 3જા રાઉન્ડમાં એની પોશાક પાછા પહેરી લીધા. અને 3જા રાઉન્ડની વાત કરી તો 19 હોટલ સોલ્યુબલ ખાતર, ઇફકોનું સાગરિકા, દરિયાઈ શેવાળ આવે આમ જો પ્રાકૃતિક સમુદ્રી ઉત્પાદક એ છે. અને મેન તો આપણે થ્રીપ છે. થ્રીપ માટે આમાં એબામેક્ટિન 1.9% ને બીજા 2-3 કંઈક કન્ટેન્ટ આવે છે. પછી હવે આમાં તમે વિડીયો ઊભો રાખીને જોઈ લેજો. એ છે. અને ધમાકા કરીને કંઈક છે, ડાયફેનુરોન 38.8% SC ફોર્મમાં. આ 4નો આપણે છંટકાવ કરવાનો હતો. ફટાફટ મંડાઈ રહીને કરજો. નવી વાવી બેરાલ ભરી દીધું, કારણ કે ત્યાંથી આમ સાટીને ટૂંકા 2 પારી આમાં સાટી નોખી જાટી. હેરંગ આમાં સાટીને તો આસી થાય, પછી ટૂંકામાં સાટીને પછી ઉથલ કરી 2 ક્યારામાં. એટલે મંડાઈ રહી લગભગ 6 કે 7 પગ થતા છે બીજી કાલે સવારે.